ભારત માતા કી વંદે વંદે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન। એ તો વાસણ ખખડે તમતારે કોઈ ચિંતા મિંતા નહીં કરવાની। આપણે આજે જે મુદ્દા સાથે અને જે મુદ્દા માટે જે ભેગા થયા છીએ એ સંકલન સમિતિ એ તમારી પાસે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લઈને તમારી સમક્ષ આવી છે। આપને યોગ્ય ભાવ પણ નથી મળતો અને એ જે દૂધ છે એ દૂધ અત્યારે જે ખરેખર રીતે જવું જોઈએ મધુર ડેરીની અંદર એટલે કે ગાંધીનગર જિલ્લા સંઘની અંદર જે અમદાવાદ દૂધ સંઘના જે સત્તાધીશો જે છે એ અમદાવાદ દૂધ સંઘના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક અડીંગો જમાવીને બેઠા છે અને એ કંસ કાકા આ દૂધ રોકવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો એ કરી રહ્યા છે। અત્યારે તમને ખ્યાલ હશે કે હમણાં જ પૂર્વગામી વક્તાએ જે વાત કરી અઢીસીએ તો અઢીસીની વાત એટલી જ હતી કે આ જે દૂધ જે છે એ દૂધ આપણે અત્યારે દેવા માટે સંપૂર્ણ રીતે ગાંધીનગર જિલ્લા સંઘ એટલે કે મધુર ડેરીની અંદર એ દેવા માટે સ્વતંત્ર છીએ અને આપણા માટે ઉપર જે સ્ટે લગાવવામાં આવેલો હતો એ સ્ટે પણ હટી ગયેલો છે। છતાં પણ એ જે સ્ટે હટી ગયો છે તો પણ ક્યાંક ને ક્યાંક આપણું દૂધ જે છે એ મધુર ડેરી સ્વીકારતી નથી। એ એવી માગણી અને વાત મૂકે છે કે તમારા ધારાસભ્યશ્રી એ અમને આવેદનપત્ર આપે અથવા તો અમને કોઈ જગ્યાએ બાંયધરી આપે તો અમે લેવા માટે તૈયાર છીએ, પણ આપણા ધારાસભ્યશ્રી જે છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સિમ્બોલના ગુલામ થઈ ગયા છે। તમને પણ ખ્યાલ હશે કે આપણા ધારાસભ્યશ્રી છે એ પોતાની જાતે લેટર પેડ ઉપર લખાણ કરી શકતા નથી। એક નાની ગમતી કદાચ રોડની પણ રજૂઆત હોય તો એ ધારાસભ્યશ્રી કરી શકતા નથી। એને એપીએમસી ની અંદર જે રિમોટ કંટ્રોલ બેઠું એ રિમોટ કંટ્રોલ ચલાવે એમ ઈ ચાલે છે, એટલે એ રિમોટ કંટ્રોલ જેમ ચલાવે એ ચાલે। એટલે આપણા જે પ્રાણ પ્રશ્નો છે એટલે કે દૂધનો જે પ્રાણ પ્રશ્ન છે એની ઉપર તો એની પેન ઉપડે જ નહીં। કેમ? કારણ કે રિમોટ કંટ્રોલ એ સ્વિચ દબાવતું જ નથી। જો રિમોટ કંટ્રોલ એ સ્વિચ દબાવે તો એ રિમોટ કંટ્રોલને મળતી જે આવક અને જે કટકીનો ક્યાંક ને ક્યાંક હિસ્સો એ આવતો બંધ થઈ જાય। એટલે જે ઓલી આપણે દૂધની મલાઈ હોય ને મલાઈ એ મલાઈમાંથી અમુક ટકા ત્યાં સુધી પણ પહોંચે છે। એટલા માટે એ આપણા દૂધનું યોગ્ય નિરાકરણ નથી આવતું। છેલ્લા ઘણા સમયથી આ લડત એ અત્યારે ચાલી રહી છે અને આ જે લડત જે છે એ લડત માં તમામ મોરચે તમામ પ્લેટફોર્મથી આપણે બધા જ લડી રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા જે સત્તાધીશો છે એ સત્તાધીશોને કારણે આનું યોગ્ય નિરાકરણ નથી આવતું। બાકી સત્તાધીશ ધારે, આપણા જનપ્રતિનિધિ ધારે, આપણા જિલ્લા પંચાયતના સદસ્ય ધારે, આપણા વિધાનસભાના સદસ્ય ધારે, આડો કરી નાખો બાપુ કેમેરા, એનો કઈ મતલબ જ નથી વિડીયોનો, અને થોડા પાછળ જતા રહે બીજાને દેખાય। એટલે આ જે જનપ્રતિનિધિઓ છે એ જનપ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક આપણી વાત નથી સાંભળતા અને વાત નથી સાંભળતા એને કારણે આપણું નિરાકરણ નથી આવતું। આ છેલ્લા 12 દિવસની અંદર જે લડાણીમાં આપણા જનપ્રતિનિધિ આપણા ધારાસભ્યશ્રીને આપણે છતાં પણ કોઈ જવાબ ત્યાં આપવામાં ન આવ્યો। આ જ્યારે આપણા અહીંના સાંસદશ્રી આવતા હતા તો સાંસદશ્રી સાથે મુલાકાત કરવાની હતી તો બધા સંકલન સમિતિના સભ્યોને કહેવામાં આવે કે તમે બધા તૈયાર થઈ જાજો, આપણે તમને તમારી મુલાકાત સંસદ સભ્યશ્રી સાથે કરાવીશું, તમારા મુદ્દા માટે આપણે ત્યાં વાત મૂકીશું। ત્યાંથી બધા જ સંકલન સમિતિના સભ્યો છે એ ટીકડેટી નવા કપડાં પહેરી તૈયાર થઈ જાય કે હાલો ભાઈ સંસદ સભ્યશ્રીને મળવાનું છે તો આપણે એના નિરાકરણ માટે જઈએ। તો સંકલન સમિતિના સભ્યશ્રી અહીંયા પહોંચે એ પહેલા તો વચ્ચેથી પોલીસ ઉઠાવી અને દહેગામના પોલીસ સ્ટેશન સુધી લઈ જાય, ત્યાં સુધી પહોંચવા જ ન દે। પછી એમ કહેવામાં આવે કે હાલો રાતે 12 વાગે તમને ધારાસભ્યશ્રીને મળાવીશું। તો એ ધારાસભ્યશ્રીને મળવાના હોય ત્યારે પણ એ ધારાસભ્યશ્રીને મળવા પહોંચે એ પહેલા જ
એને અટકાયત કરી ઉઠાવી લેવામાં આવે. એટલે વિચાર કરો, આપણે આપણા ધારાસભ્યશ્રી ન મળી શકીએ, આપણા સંસદ સભ્યશ્રી ન મળી શકીએ, આપણા જિલ્લા પંચાયતના સદસ્ય આપણી વાત ન કરે તો કરવા કહેવાનું કોને? કોને જઈને કહેવાની કે આપણી વેદના, આપણી પીડા, આપણી જે પણ રજૂઆત હોય, રોડની, પાણીની, બીજી ત્રીજી ગમે એ હોય, એ કહેવાની કોને? કોઈ સાંભળનારું જ નથી. એટલા માટે અત્યારે તમારી પાસે મોકો છે. હવે રાજકીય પરીક્ષા જે છે એ રાજકીય પરીક્ષા બહુ નજીક છે. 24 તારીખે કે 26 તારીખે પરીક્ષા છે. તમારા બધાની હાથમાં કલમ છે, તમારી હાથમાં જ એનું નિરાકરણ છે. આ આંગળી રૂપી એક નિરાકરણ છે, અને એ નિરાકરણથી જો તમે તમારો વોટ પલટી નાખો એટલે આપોળા બધા દોડતા થઈ જાય અને તમારી વાત સાંભળવા લાગે. અત્યાર સુધી તમારી વાત કોઈ સાંભળી નથી, કારણ કે આપણે કોઈને નાક દબાવતા આવડું જ નથી. આપણે બધા તો પ્રેમથી વાત કરવા વાળા, કારણ કે આપણે બધા જ માટીના માણસ, પણ એ હારા જાડી ચામડીના માણસ છે. આપણી ક્યારે સમજી જ ન હોય ગયા કે આપણા નેતા જે છે એ તો જાડી ચામડીના છે. 10 ફોન થાય, રૂબરૂ ઘરે મળવા જાય તોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય ન મળે, આપણા જિલ્લા પંચાયતના સદસ્ય ન મળે, આપણા પ્રાણ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો કરવાનું શું? તો હવે તમારી હાથમાં એક મોકો આવ્યો છે, અને મોકો એ તમે બધા જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે. આ દૂધનું નિરાકરણ જો તમે ઈચ્છતા હોય તો યાદ રાખજો કે આ મુદ્દો પહેલા પણ રાજકારણનો હતો, અત્યારે પણ રાજકારણનો જ છે, અને પછી પણ રાજકારણનો જ રહેવાનો છે. કેમ? કારણ કે આ દૂધના જે સત્તાધીશ છે, જે કંસ કાકા જે અત્યારે ડેરી ચલાવે છે, એ કંસ કાકા જે રહ્યા, એ કંસ કાકા ઉપર 4 હાથ કોના છે? તો કે ગુજરાતના આપણા જ જે સત્તાધીશો છે એના 2 હાથ, અને દિલ્હીમાં બેઠેલા જે સહેન અને શાહ જે છે એના 2 હાથ. એટલે આ 4 હાથ એની ઉપર છે. હવે જો એ 4 હાથ એની ઉપર હોય તો કંસ કાકાને થાય કઈ ખરી? ન થાય ને. આપણે એટલું તો સમજીએ ને, કઈ ન થાય. પણ જો તમે સલકીમાં, નાંદોલમાં કે દહેગામના બીજા ગામોની અંદર ભારતીય જનતા પાર્ટીની જો કુકરી રમણ ભમણ કરી નાખો તો તરત જ દોડતી દોડતી તમારી પાસે આવશે, બોલો બોલો શું કામ હતું? એટલે નાક દબાવવાની વાત એ તમારા સમક્ષ અમે કહેવા માટે આવ્યા છીએ. સિયાવાડાના સરપંચથી લઈ અહીંયા ઉપસ્થિત રામજીભાઈથી લઈ, હઠીસીથી લઈ, ગફુરભાઈથી લઈ, સંકલન સમિતિના નરેન્દ્રસિંહથી લઈ, બીજા બધા જ જે લોકો અહીંયા ઉપસ્થિત છે એ તમને વાત શું કહેવા માટે આવ્યા છે કે આપણે અત્યાર સુધી જે ભૂલ કરી એ ભૂલ હવે પરિવર્તન નથી કરવાની, આપણે એનું પુનરાવર્તન નથી કરવાનું. આપણે પુનરાવર્તન ન કરીએ, આપણે ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવીએ. એટલે એક વખત જો તમે એને ચમકારો દેખાડો, અને જો તમે ચમકારો દેખાડશો તો યાદ રાખજો એ નમસ્કાર કરવા માટે આવશે. કારણ કે ચમકારો દેખાડો ને એટલે આપોઆપ નતમસ્તક વંદન કરીને તમારી સામે ઊભા રહેશે. એટલે નતમસ્તક વંદન કરીને ઊભા રહે ત્યારે તમારી માંગણી કહેજો. અત્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન આવે તો એને આવવા દેવાના, ગામમાં નહીં આવવા દેવાના, નહીં આવવા દેવાના. આપણી જે દૂધ મંડળી છે એ દૂધ મંડળીની બહાર જે બોર્ડ લગાડ્યું હોય એને જઈને વચાવવાનું કે ભાઈ આ જો શું લખ્યું છે, તેમાં શું લખ્યું છે કે વાત નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં, મધુર સિવાય વાત નહીં, વાત નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. કેમ આકલો પડકારો મોડો થાય છે? કોઈ કઈ ડરાવ્યા ધમકાવ્યા હોય તો કહી દેજો. એવું તો હોય તો અમે આગળ ઊભા રહી, એવું તો નથી ને? વળી કોક આવીને કહી ગયું હોય જોજો ભાઈ બહુ મોટા આકલા પડકારા ન કરતા, બહુ પોચું પોચું બોલજો, એવું તો કઈ નથી ને? તો વાંધો નહીં. એટલે આપણે બધાય જ્યારે પણ આપણા પ્રતિનિધિ આવે ત્યારે એટલું જ બોર્ડ વચાવવાનું છે કે મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીં. હવે જો તમે ભાજપમાં મત પડાવવા માંગતા હોય તો આ મધુરની અંદર દૂધ ચાલુ કરાવો એટલે આપોઆપ ભાજપના મત પડશે. જો એ કરાવી શકતા હોય તો આપણે આગળની વાત કરીએ. એટલે ભાજપના જે પણ આગેવાન તમારા ગામની અંદર આવે અથવા તો તમારા ગ્રુપમાંથી, તમારા ગામમાંથી કોઈ ભાજપની વાત કરે તો એને સીધા જ દૂધ મંડળી પાસે લઈ જવાના કે ભાઈ જો શું લખ્યું છે વાંચ. એટલે વચાશે કે મધુરમાં
દૂધ નહીં તો ભાજપને મત નહીં. ભાઈ તું ભાઈ એક કામ કર, મધુરમાં દૂધ અપાવી શકીશ? ઈ હા પાડે તો બીજી વાત કરવાની, ઈ ના પાડે તો ત્યાંથી પૂરું કરી દેવાનું. તો ભાઈ રહેવા દે ભાઈ. આજ વખતે અત્યાર સુધી બહુ જોઈ લીધું અને બહુ સહન કરી લીધું, હવે નહીં. અત્યાર સુધી જોઈ લીધું. આ 30 વર્ષથી ભોગવીએ છીએ, 35 વર્ષથી કંસ કાકાને ભોગવીએ છીએ. આ કંસ કાકાને હવે કાઢવા છે અમારે. અહીં કંસ કાકાને કાઢવા છે એટલે ઉપર છત્રછાયા તમારી છે. હવે તમારી જ જો છત્રછાયા એનાથી દૂર કરી નાખીએ એટલે આપોઆપ કંસ કાકા દૂર થઈ જાય એમ છે. થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય ને. એટલે આપણે ઓલી છત્રછાયા ઉપર હવે ધ્યાન રાખો કે ઓલી જે છત્રી લઈને બેઠા છે માથે એ છત્રછાયા દૂર કરી નાખીએ એટલે આપોઆપ ઈ ભાઈ આગા ખાઈ જાય. કારણ કે એનાથી તડકો સહન થાય એમ નથી. ઈ ભાઈ તડકે ઊભા રહી શકે એમ નથી. એ તો અહીં ડેરીએ કોઈ જોવા નથી મળતા. બિચારા કંઈક સાઇન કરવાની તો બિચારા એમડી સાહેબ બરોડા જઈને, સુરત જઈને, આમ જઈને તેમ જઈને. બાકી તમને કોઈ ડેરીએ ન જોવા મળે. જોવા મળ્યા કોઈ દિવસ કોઈને? અહીંથી કદાચ કોઈ કામ લઈને ગયા હોય મને કહેજો, નહીં જોવા મળે. એટલે આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં હું ફરી એક વખત કહું છું કે આપણે બધા સાથે મળી અને આ પરિવર્તન જો લાવવું હોય, જે દૂધ એ આપણા હકનું છે, આપણા હિસ્સાનું છે, એને જો આપણે યોગ્ય જગ્યાએ મોકલવા માંગતા હોય, એનું યોગ્ય જો નિરાકરણ લાગવા માંગતા હોય, એટલે કે મધુરમાં દેવા માંગતા હોય, તો આપણે બધાય એ પશુપાલકો જેની હાલત આ કંસ કાકાએ પશુ જેવી કરી નાખી છે, તે હવે જો પશુ જેવી ન થવા દેવી હોય અને જો એનું યોગ્ય નિરાકરણ લાવવું હોય તો યાદ રાખજો, આ 26 તારીખે તમે ઓલું જે બટન દબાવવા જાઓ ને, ત્યાં ખાલી ભાજપ સિવાય સામે બીજો ગમે એ કાળો ચોર હોય, ભાજપ સિવાય ગમે સામે કાળો ચોર હોય, ગમે બટન દબાવીને આવજો. તમને જે મજા પડે ખાલી ભાજપ સિવાયનું ગમે એ બટન દબાવીને તમે આવજો. કારણ કે એનું બટન આપણે બધાને ખબર કમળ છે ને, એ કમળ નથી દબાવવાનું. કારણ કે અત્યાર સુધી જે ભૂલ કરી બીજી વખત ભૂલ નથી કરવાની. અમારી ભૂલ કમળનું ફૂલ, આ નારા સાથે હવે ચાલવાનું છે. હવે કોઈ ભાજપનો નેતા આવીને કહે ને એટલે કહી જ દેવાનું, ભાઈ 35 વર્ષથી ભૂલ કરીએ છીએ, હવે નહીં ભાઈ, હવે હાવ કરો એટલે કહી દેવાનું. આજથી આ સલકી ગામેથી એક નવો નારો કે અમારી ભૂલ કમળનું ફૂલ. પાકું ને? ચલો મારી સાથે બધા લગાવી છે. અમારી ભૂલ, અમારી ભૂલ, અમારી ભૂલ, અમારી ભૂલ. એ તો સમજો. ક્યારે સમજશો? ત્યારે લડવા આવ્યા ત્યારે કાંઈ નહોતું, ફદ્યું નહોતું, વીઘા વેચીને આવ્યા હતા લડવા. યાદ છે ને દિવસો? એ ભૂલી નથી ગયા ને? અને ભૂલી ગયા તો હું યાદ કરાવું. ત્યારે કાંઈ નહોતું અને અત્યારે 250 વીઘાના જાગીરદાર થઈને બેઠા છે. એટલે હવે સમજો, તમારું લોહી, તમારો પસીનો એ ચૂહી 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 એ લોકોએ પોતાના ઘર ભર્યા છે. અને અત્યારે આ કંસ કાકાને હાચવે છે. કેમ? કારણ કે એના મલાઈનો હિસ્સાના ક્યાંક ભાગીદાર એ લોકો છે, એના ભાગ બટાઈના એ લોકો હિસ્સેદાર છે. આ મુદ્દો પહેલાય રાજકારણનો હતો ને અત્યારે રાજકારણનો છે. તમને સમજાય કે તમને ન સમજાય? કારણ કે આ લોકોને બચાવનાર એટલે કે કંસ કાકાને જો કોઈ બચાવનાર હોય તો એ તમારા જનપ્રતિનિધિ છે, સાંસદ સભ્ય અને તમારા ધારાસભ્ય. એ ક્યાંક ને ક્યાંક આ કંસ કાકાને બચાવી રહ્યા છે. બાકી એક યાદ રાખજો, ખાલી એક એના લેટર પેડ ઉપર આ સંસદ સભ્યની પણ જો રજૂઆત જાય તો તમારા બધાનું દૂધ એ મધુર ડેરીમાં જઈ શકે એમ છે. પણ કાકા રજૂઆત કરવા માંગતા જ નથી. કેમ? કારણ કે તમારું શોષણ ને તમારું દોહન કરવા માંગે છે. અત્યાર સુધી તમને દોઈ લીધા છે. યાદ રાખજો, તમે ગાયોને દોઈ છે અને એ તમને દોવે છે. સમજાય? કદાચ મારી વાણી તમને કડવી લાગે તો હું માફી ચાહું છું. હું પહેલેથી જ કડવું બોલું છું પણ સત્ય બોલું છું. 35 વર્ષનો તમારો અનુભવ જોઈ લેજો. તમે સવારના ઉઠીને આ મારી માતા બહેનોને જઈને ક્યારેક પૂછો કે વહેલા 4 વાગે ઉઠી અને ગાયના દૂધાણા દોવે, ગાયના વાસીદાઓ કરે, એને ખાવાનું નાખે અને સવારે આપણે જ્યારે દૂધ મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે ભાવ કેવો આવે છે? અત્યારે જઈ આવો આ દૂધ મંડળીની અંદર અને જે પણ જગ્યાએ ઉત્તમ ડેરીનું દૂધ ભરાય છે એ જગ્યાએ જઈને જઈ લેવાની છૂટ.
કે 5 ફેટનું દૂધ હોય 49 ફેટનું દૂધ હોય એટલે કે 4.9 નું ફેટનું દૂધ હોય એટલે 9 રૂપિયા ને 73 પૈસા ભાવ મળે છે. 9 રૂપિયા ને 73 પૈસા. તમે વિચાર તો કરો, રૂપિયા લીટર દૂધ તમે દ્યો તો એમાં તમારા પશુના ચારા નહીં નીકળે ખરી? નીકળે? ચોખ્ખું લગડી આ નાંદોલનું, આ સલકીનું, આ ખાલી 100 રૂપિયા લીટર દૂધ લે ને તોય આપણા પશુને આમ જોવા જાવ ને પૂરેપૂરું અનાજ પરવડે એમ નથી. આ હકીકત છે. અને આ લોકો કંસની ઓલાદ 9 રૂપિયા ને 73 પૈસા ભાવ આપે છે. ખોટું બોલતું હોય તો મારામાં તમ તારે સાબિતી દેવાની તાકાત છે. આજે 10 કરોડમાંથી કે ઉપરના જે કહી શકાય જે તાલુકાઓ છે, જે ઉત્તમ ડેરીની અંદર દૂધ ભરે છે, એની પાવતીઓ આજના દિવસે પણ મારી પાસે છે. અને પાવતી તમારે જોતી હોય તો હું તમને મોકલીશ. અહીંયા આગેવાન આપણા બેઠા છે ને કહીશ તો તમને બધાને પાવતી દેખાડે. 9 રૂપિયા ને 73 પૈસાની પાવતી તમને 5 ફેટની જોવા મળશે. એટલે તમે વિચાર તો કરો કે શું અને કઈ દિશામાં, કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. એક પાઉચ લેવા જાવ ને, પાઉચ, એ અત્યારે તમે વિચારો કે કેટલા ભાવ થઈ ગયા. 36 રૂપિયા એ અમુક ડેરીઓની અંદર એ પાઉચના ભાવ થઈ ગયા. 72 રૂપિયા લીટરે આપણને એ દૂધ પરવડે છે. અત્યારે દૂધ પડે છે. પરવડતું તો છે જ નહીં જોકે, પણ એ કેટલું આપણે જે દૂધ દઈએ છીએ 7 ફેટ 8 ફેટ સુધીનું દહીં, અને ત્યાંથી આવે તો 4 ફેટ સુધીનું દૂધ આવે. એટલે ક્યાંક ને ક્યાંક તમારા દૂધની મલાઈ ખાઈ ખાઈને જે લોકો તગડા થઈ ગયા છે, તમારા દૂધની મલાઈ ખાઈ ખાઈને જે લોકો આજે પોતાના દીકરાને, પોતાના લાગતા વળગતા મળત્યા માણસોને એ વિદેશમાં મોકલી દે છે, સારી સારી જગ્યાએ મોકલી દે છે, એને આજે ઓળખી લ્યો. કારણ કે તમારા દીકરાના હિસ્સાના શિક્ષણ, તમારા દીકરાના શિક્ષણ કહી શકાય કે સ્વાસ્થ્ય અને તમારા ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરી એને પોતાના ઘર ભર્યા છે, પોતાના વાલા દવલા, પોતાના મળત્યા, પોતાના જે મિલી ભગતિયા જે લોકો છે એનું જ એને જોયું છે. અને એને જે છાવરે છે એ લોકો દિલ્હીમાં બેઠા બેઠા જે સહેન અને સાહ છે એ કરે છે શું? તો કે પોતાના દીકરા તો કે BCCI ના ચેરમેન, ICC ના ચેરમેન. હવે કાકા તારા દીકરાને ક્રિકેટનો ક નથી આવડતો, ક, જેને ક્રિકેટનો ક નથી આવડતો એને BCCI અને ICC ના ચેરમેન થઈને બિહાર દીધા. અને તમારા દીકરા શું કરે છે? તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં પેજ પ્રમુખ છે. એના તો કે BCCI ના પ્રમુખ છે. એટલે હવે તો સમજો કે ક્યાં સુધી તમારું આ શોષણ થવા દેશો. અત્યાર સુધી કદાચ અંધારામાં હવે જાગી જાઓ. તમારા આજે ક્યાંક ને ક્યાંક ખૂન પસીનાની જે કમાઈ છે એ ખૂન પસીનાની કમાઈ ઉપર એ તાગડધીના કરે છે, તાગડધીના, અને તમારી ઉપર રોપ જમાવે છે. તમને ગુલામી જેવું એમ લાગે, તમારું શોષણ કરે તો હજી નથી સુધરવું. મને વાંધો નથી ન સુધરો તો, મને વાંધો નથી ન સમજો તો, પણ ક્યાંક તમારા દીકરાનું મોઢું જોજો. જ્યારે વોટ દેવા જાવ ને, વોટ દેવા, ત્યારે કઈ ન હોય તો કાંઈ નહીં, પણ ઓલું જે દૂધનું આપણું એટલે ટેન્ક હોય ને આપણું દૂધનું, એને પગે લાગીને જજો એટલે ખબર પડી જાય કે કોને વોટ દેવો. મારે તમને કેવું નહીં પડે કે તમે આને ન દો. ખાલી દૂધનું આપણું જે ટીપડું રહ્યું એને ખાલી જોજો, એને જોઈને ખાલી મત દેવા અને મતપેટીમાં જાઓ ને એટલે ખબર પડી જાય કે ભાજપને તો ન જ દેવાય, આને જ દઈ દે. અત્યાર સુધી આપણે મુંડાવીશ એટલે ખબર પડી જશે. સાચું ને? એટલે હમણાં જ 4-5 દિવસ પહેલા જ ઉત્તમ ડેરીના જે અત્યારે વર્તમાનની અંદર જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ મને મળવા આવ્યા હતા. એની સાથે મારી મુલાકાત થઈ. હવે મુલાકાત થઈ, હવે દિવસના તો કદાચ એવા અલગ અલગ ઘણા બધા લોકો મને મળવા માટે આવતા હોય છે, પણ એની સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે આમ મારી આંખમાં આંસુ આવી ગયા. એની જે વ્યથા, એની જે પીડા સાંભળી ત્યારે તમારું તો દૂધ લઈને દોહન કરે છે. બિચારા ઓલા તો કર્મચારી છે, અને એ કર્મચારી જ્યારે અહીંયા નોકરી કરે છે, પોતાના 35 વર્ષ 40 વર્ષ એને ઉત્તમ ડેરી ઊભી કરવા માટે પોતાનો જીવ રેડી દીધો. એ કર્મચારીઓની સાથે આજે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એક ભાઈ નિવૃત્ત થયા, તો નિવૃત્ત થયા તો પૈસા કેટલા આપ્યા ખબર છે? 2 લાખ રૂપિયા. હવે 2 લાખ રૂપિયા આપ્યા, તેમાં દીકરીના લગ્ન કરાવવાના હતા. હવે ભાઈ આવીને મારે કહેતા હતા કે 2 લાખ રૂપિયામાં યુવરાજભાઈ મારા દીકરીના લગ્ન કેમ કરાવું, મને જરા કયો.
અત્યાર સુધી મેં 35 વર્ષ આ ડેરીની પાછળ આપ્યા. મેં મારી જિંદગી કહી નહીં ગયા ડેરીને ઊભી કરી દેવામાં. મારું પ્રિય, મારું ગ્રેચ્યુટી, મારા બધા જ પ્રકારના પૈસા આ ડેરી પાસે છે અને હવે મને દેતા નથી. મારી ઉપર કેસ કરી નાખ્યો છે અને હવે હું અત્યારે કોર્ટની અંદર ધક્કા ખાઉં છું, પણ મારું કોઈ સાંભળનારું નથી. અને એના વકીલો જે છે એ 1 કરોડ રૂપિયા ફી લે છે. 1 કરોડ. મિત્ર 2 મિનિટ. એટલે 1 કરોડ રૂપિયા ફી લે છે. જાવું તો જાવું ક્યાં? બોલો, વિચારો. તમે કર્મચારી હોત અને તમારા દીકરીને લગ્ન કરવાનો, તમારી હાથમાં ખાલી 2 લાખ રૂપિયા હોય તો ખરેખર દેવાના કેટલા હતા ખબર છે? 29 લાખ રૂપિયા દેવાના હતા કાયદાકીય રીતે. 29 લાખ રૂપિયા. એ 29 લાખની જગ્યાએ ખાલી 2 લાખ રૂપિયા આપતા હતા. હવે જેને દીકરીના લગ્ન લઈ લીધા હોય, જેને પોતાની જિંદગી કહી નાખી હોય, હવે કદાચ એની કરી શકવાની કોઈ ક્ષમતા ન હોય, એ બિચારો કરે તો કરે શું? આપઘાતના વિચાર આવે. ન કેવું હોય, ન કેવું જોઈએ મારે, પણ વિચાર તો એની ભાઈને આવતા હતા. મેં કીધું ભાઈ ભરોસો રાખો તમ તારે, તમે અહીંયા સુધી આવ્યા છો તો હું કંઈક મદદ કરીશ. મારી યથાશક્તિ પ્રમાણે જે પણ મારાથી મદદ થઈ શકે એ હું કરું છું. પણ તમે વિચાર કરો, જે અત્યારે જે સંસ્થા છે એ સંસ્થાના જેના હાથપગ એટલે કે કર્મચારી, એ એના કર્મચારીના નો થયા હોય, એ તમારા થવાના કોઈ દિવસ? અરે તમારા કોઈ દિવસ નહીં થાય. તમને અત્યાર સુધી એને દોવાનું જ કામ કર્યું છે, તમારું શોષણ કરવાનું જ કામ કર્યું છે. તમે વિચાર તો કરો, આંદોલન થયું એટલે 810 ને 850 થયા, બાકી થાય? કરે કોઈ દિવસ એની પોતાની જાતે? અત્યાર સુધી તમારા બધાની થાપણ એમાં જમા હતી ને? તમારા બધાના પૈસા અહીંયા જમા હતા. આંદોલન થયું તો 20 કરોડ રૂપિયા એ લોકોને આપવા પડ્યા, બાકી આપે કોઈ દિવસ? અત્યાર સુધી જમા હતા. એને બહુ કદાચ સારા વિચારો તો પહેલા આપી દીધા હોત, પણ ક્યારે આપ્યા? આંદોલન પછી. એટલે જરાક સમજો, અમે તમને જગાડવા માટે આવ્યા છીએ કે હવે જો ભૂલ કરી બેઠા તો યાદ રાખજો, આ લડાઈ એ કદાચ હારવાની તો નથી જ, જેટલી આગળ ચાલશે એટલી ચલાવવાની જ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા દીકરા, આપણા અસ્તિત્વ, આપણી આવનારી પેઢી, એના માટે વિચારો કે આપણે હવે આવનારી પેઢીને બચાવી છે. આપણે આ પૈસા જો આપણી પાસે હોત ને, ખાલી મંડળીની થાપણ અને ખાલી જે ભાવફેર, હું બીજું કાંઈ નથી કહેતો તમને, ખાલી ભાવફેર કહું છું, જે આપણે બોનસ જેને આપણે કહીએ, મજૂર રેલીમાં કેટલા બોનસ આપે? 15 થી 16%. અને આ કંસ કાકો કેટલું આપે? 3 થી 4%. હવે લાખ રૂપિયાનો તો અહીંયા ફેર પડી જાય. હવે 1 લાખ રૂપિયા જો તમારી પાસે વધારે હોય તો એ 1 લાખ રૂપિયામાં તમે ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને સારી જગ્યાએ, સારી સ્કૂલમાં ભણાવી શકો, સારા આરોગ્ય પાછળ વાપરી શકો, કે સારી એક્ટિવિટી પાછળ વાપરી શકો. પણ ક્યાં? તો કે એ તો કંસ કાકા ખાઈ ગયા અને આપણે કોઈ કંઈ બોલતું નથી. એટલે જાગી જાવ, જગાડવા માટે આવ્યા છીએ. બાકીની જે વાત જે છે એ વાત અહીંથી કરવામાં જ તમને આવી. અને આપણે જો હવે નહીં જાગીએ તો યાદ રાખજો, ઘણું બધું ખોવાનો વારો એ આવનાર દિવસોની અંદર આવશે. એટલી જ વિનંતી કે ભાઈ આવની જે અત્યારની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં નામ શું છે? તો કે સ્થાનિક સ્વરાજ. એટલે સ્વરાજ એટલે પોતાનું રાજ, એટલે સ્વરાજ, બરાબર? હવે સ્થાનિક એટલે કે આપણા અત્યારના વર્તમાનના સ્થાનિક મુદ્દા. તો સ્થાનિક મુદ્દો સૌથી મોટો છે શું? તો કે દૂધ. આ ચૂંટણી સ્થાનિક મુદ્દા ઉપર જો લડાતી હોય તો એક અવિભાજ્ય અંગ એ દૂધ છે. અને દૂધનું યોગ્ય નિરાકરણ ન આવે તો ક્યાં વોટ દેવો એ આપણે બધે હવે સમજવાની જરૂર છે. તમારા ધારાસભ્ય તમારું સાંભળતા નથી, તમારા સાંસદ સભ્ય તમારું સાંભળતા નથી. તો એક વખત 440 વોટનો કરંટ ઓલા ઈવીએમ મશીનમાં જઈને દઈ આવો ને, એટલે દિલ્હીમાં જે ઓલા સૈન અને સાહેબ બેઠા ને એ દોડતા દોડતા તમારી પાસે આવે, ભાઈ શું થયું, કેમ ભાઈ અમારી સરકાર ગઈ, એટલે તમને પૂછવા આવશે. અત્યારે તમે જેની પાસે આજીજી કરીને જાવ છો ને, એક વખત 440 વોટનો કરંટ એને આપો એટલે એ લોકો તમારી પાસે દોડતા દોડતા આવશે અને કહેશે કે ભાઈ ચલો તમારી માંગણી શું છે, ચલો આપણે બેસીને વાતચીત કરીએ. અત્યારે આપણને ક્યાંક ને ક્યાંક મજબૂર બનાવે છે. તમે તો પશુપાલકોને ખેડૂતો છો, કણમાંથી મણ પેદા કરનારા છો, અને કણમાંથી જો તમે મણ પેદા કરી શકતા હોય તો એક આ લોકોને સુધારી ન શકો? સુધારી શકો ને? આપણે એક સારા ગોવાળ તો થઈ શકીએ ને?
વધારે કઈ નહીં તો કશું જ નહીં. એક સારા ગુવાર તો થઈ શકીએ ને. બસ પોતાના હકના પોતાની લડાઈના તમે જાતે ગોવાળ બનો. અહીંયા કદાચ કોઈ ગોવાળ ન હોય ને તો તેલ લેવા ગયું. તમારી લડાઈને તમે જાતે ગોવાળ બની જાઓ. આ જે લડાઈ છે એ લડાઈના ગોવાળ જાતે તમે. આ બેનો દીકરીઓ હવાના પોરમાં જે દૂધ દોવે છે ઈ જ અહીંયા ગોવાળ કે ભાઈ મારી ગાયનું દૂધ મારે ક્યાં દેવું એનો અધિકાર મને હોવો જોઈએ. બહારનો કોઈ વેપારી આવીને એ નક્કી નહીં કરે. આ લડાઈ જ્યારે તમે લડતા થઈ ગયા ને તે દિવસે યાદ રાખજો તમારી જીત છે, તમારી જીત છે, તમારી જીત છે. બાકી અમારા જેવા તો આવે ને જાય, એનાથી જીત નથી. તમારી જીત ત્યારે છે કે જ્યારે તમને ખબર પડે કે આ તમારી લડાઈ છે, ત્યારે તમારે એ લડાઈ લડવી પડશે. અને એ લડાઈ ત્યારે લડશો ત્યારે એ આ ઉત્તમમાંથી તમને આઝાદી મળશે. આપણે કાળા જંગ કહી શકીએ કે જે ધોળા અંગ્રેજો હતા એ ધોળા અંગ્રેજોમાંથી આઝાદી મેળવવા માટે ગાંધી, સરદાર, આંબેડકર, ભગતસિંહ, રાજ્યગુરુ બધા જ લોકો એને પોતાનું ઘર-બાર છોડીને આ દેશને આઝાદી અપાવી હતી. તમારે તો ખાલી આ કંસ કાકાની ગુલામીમાંથી આઝાદી મેળવવાની, આ શોષણમાંથી આઝાદી મેળવવાની છે. બસ ખાલી પશુપાલકો નક્કી કર્યો ને. અહીંયા કમસે કમ કહીને 400 450 લોકો મને દેખાય છે બધી જગ્યાએ ઊભા છે, છેવાડાથી બધી જોવે છે બધા જ. તે આ 400 450 લોકો એટલે કોણ? આ 400 450 લોકો એટલે 400 450 પરિવાર, બરાબર? આ 400 પરિવારની અંદર એક પરિવારની અંદર વોટ કેટલા હોય? કમસે કમ ઓછામાં ઓછા 4 વોટ તો હોય જ, ઓછામાં ઓછા, બરાબર? હવે ઓછામાં ઓછા જો 4 વોટ હોય તો તમે વિચારો, તમે 1600 વોટ તો અહીંયા બેઠા છો. તમે ખાલી એક નક્કી કરો ને કે આ 1600 વોટ મારે ક્યાં નાખવા. તમારા અહીંયા ભાજપની સામે જે પણ સક્ષમ વિકલ્પ હોય ત્યાં તમે એક વખત બટન દબાવીને આવો એટલે તમને ખબર પડી જશે કે તમારો વોટ એ યોગ્ય દિશામાં હશે તો તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ આવી જશે. એટલે તમને આ લડત કઈ રીતે લડવી એ શીખવાડવાની જરૂર નથી. તમે બધા જ સમજુ જ છો. પણ ઓલું કદાચ બકરીના ટોળામાં ક્યાંક આપણે જતા રહ્યા હોય અને બકરીના ટોળામાં જતા રહ્યા હોય તો ક્યાંક આપણે ખબર ન હોય કે આપણે પાટીદાર છીએ કે આપણે ક્ષત્રિય છીએ કે આપણે કોણ છીએ એ ખબર ન હોય. પણ હવે કદાચ મેં અરીસો દેખાડે તો હવે તો ઓળખી જાવ તમે કોણ છો, કે તમે બકરી નથી. એટલું તો ખબર પડે ને. અરીસામાં તમારું મોઢું જોઈ લો કે તમે બકરી નથી, તમે હાવજ છો. તો હાવજની જેમ ડણક દિયો. એટલે હાવજની જેમ જો ડણક દેશો, આ મુદ્દો જે છે એ ગુંજશે તો એ ગુંજેલો મુદ્દો તમને આઝાદી અપાવશે. આ ગુજરાતની અંદર, આ દહેગામની અંદર આ મુદ્દો અત્યારે ગુંજી રહ્યો છે. ધીરે 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 એ વાઇબ્રેશન આવી રહ્યા છે. ધીરે ધીરે એ મુદ્દો આખો ઉપર જઈ રહ્યો છે. બીક તો એને લાગે છે. અહીંયા ભાજપના કોઈ આગેવાનને આવવું હોય ને એટલે બીક તો એને લાગે છે કે કેમ આવું, ગામમાં જઈને હું વાત કરવી. અત્યાર સુધી તો કોઈ દી ડોકાણા નથી, અત્યાર સુધી કોઈ કામ કર્યા નથી. હવે ક્યાં મોઢે જઈને મત માગવા એ બધાને ખબર પડે છે. એટલે આપણે બધા આ લડાઈ એ આપણા દૂધની છે. આપણા દૂધ માટે આપણે તમામ મોરચે લડવું જોઈએ. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવો જોઈએ. એટલે બધા જ ભેગા મળીને આ લડાઈને આગળ વધારે મજબૂત બનાવીએ. અને છેલ્લા નારા સાથે આપણે આ મારી જે વાણી છે એ વિરામ આપીશ. આપણો એક નારો છે કે ભાઈ વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. હું બોલું એટલે તમારે નારો ઝીલવાનો છે. બોલો, વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં, મધુરમાં દૂધ નહીં તો, મધુરમાં દૂધ નહીં તો, મધુરમાં દૂધ નહીં તો. અને અત્યાર સુધી જે ભૂલ કરી છે તે અમારી ભૂલ. અરે આપણે બે તો માસિયાઈ થાય, અરે આપણે તો દૂર દૂરમાં હગા થાય. હાલ બેટા હું તને જઈને વાત કરું, સાઈડમાં લઈ જઈને જે વાત કરે ને એટલે સમજી જવાનું કોણ. આમાં ઓળખવાનું છે જ નહીં, ઓળખાય જ છે. એટલે જે તમારી પાસે ચપલા ચવાણા કે તમારા હગાની વાત કરે, અરે આપણે બધું એક ભાઈઓ કહેવાય. એટલે અત્યારે જે દેવા અત્યાર સુધી ભાઈ ક્યાં હતો તો કે આપણે બે તો દૂરના માસી નહીં. તારે માસી તો કે અહીંયા, ઓલા માસી તો કે અહીંયા. જો ઈ બે આમ રે એટલે ઈ બે બાજુ બાજુના ગામના, એટલે આપણે બાજુ બાજુના ગામના માસી કહેવાય. ત્યાંથી તો ચાલુ કરે હારા. એટલે મહેરબાની કરી
આજ વખતે ભાઈ ભત્રીજામાં કે મામા ફોઈમાં કે પછી માસિયાઈમાં કે કોઈ જગ્યાએ મહેરબાની કરીને વાતોમાં આવતા નહીં. આપણે એટલું જ યાદ રાખવાનું છે મારા સરપંચની ભાષામાં, આ કેટલા ગરબા હે ભાઈ? 28 ગરબા હે. એ 28 ગરબાને રમણ ભમણ કરીને ઘરે મોકલી દેવાના છે. પાક્કું? આ વખતે બધાય ગરબા ઘરે આવવા જોઈએ. જય હિન્દ, જય ભારત. લાગ્યું પણ છતાંય બધાને માનસ બે શબ્દો બોલી દે. યુવાન છે અને જ્યારે આક્રોશની વાત લઈને જ્યારે નીકળ્યા હોય, આખા દહેગામની અંદર આજે 30 દિવસથી જે આંદોલન